આ તો જરૂરથી ઝેનઝી કોઈ બી આપણા ભાઈ બહેન છે ને એને મજા જ આવશે. હું આવી ગયો છું ધ ચાટ ટોકરીમાં. આ જગ્યા છે ને ચાટ કિંગ તરીકે ઓળખાય છે. વેરાયટીની વાત કરીએ ને તો અહીંયા ચાટનો છે ને ખજાનો છે. લગભગ પૂરા ભારતમાં કોઈ સિંગલ વ્યક્તિ એવી નહીં હોય કે જેને ચટપટું એટલે કે કોઈ પ્રકારની ચાટ એમને પસંદ ના હોય. એક વર્ષ પહેલા આપણે આ જગ્યા ઉપર રીલ બનાવી હતી, જેમાં એમની જે સ્પેશિયલ હાઉસ ઓફ ચાટ ટોકરી છે એ સૌથી વાયરલ છે. જે લખનવી ટેસ્ટ તમને રાજકોટમાં બેઠા આપે છે, પાલક પત્તા ચાટ છે, રાજ કચોરી છે, જેના માટે આ જગ્યા ઓળખાય છે. આ જે તમે પાણીપુરી જોવો છો ને, આ કોઈ નોર્મલ રેગ્યુલર પાણી નથી. આની અંદર કોઈ છે ને આર્ટિફિશિયલ કલર નથી નાખ્યું, કોઈ એવા એસેન્સ કે કાંઈ કેમિકલ નથી નાખ્યું. એકદમ નેચરલ છે ને પાઇનેપલમાંથી આ પાણી બનાવવામાં આવ્યું છે. જે લોકોને પાઇનેપલ પસંદ હશે ને એને 100% આ પાણીપુરી ખરેખર મજા આવશે. ઠંડુ છે પાણી, ચટપટોય ટેસ્ટ આવે છે અને પાઇનેપલની થોડીક સ્વીટનેસ પણ આવે છે. મજા આવી ગઈ. આ છે એમની ગ્રીન પ્રોટીન ચાટ. જે લોકો હેલ્ધી ખાવા પીવાનું પસંદ કરતા હોય ને તો એના માટે બી એક અહીંયા ઓપ્શન રાખ્યું છે, જે સ્પ્રાઉટમાંથી આ ડીશ બનાવવામાં આવી છે. આ ડીશનું નામ છે દેશી કચ્છી ડિલાઇટ. જે લોકોને કચ્છી દાબેલી પસંદ હોય, કચ્છી કડક પસંદ હોય તેને કહીશ કે ડેફિનેટલી આ તો જરૂરથી ટ્રાય કરજો, મોજ જ આવશે. આ છે ઇટાલિયન પિઝા કોઈન. પિઝાનો ટેસ્ટ છે ને એ ચાટમાં ભાઈ ઉમેરી દીધો છે. અને આ છે ક્રીમ એન્ડ ક્રંચ. ભાઈ ભાઈ આ ડીશ છે ને એકદમ ફ્યુઝન છે. અત્યારે આપણે જોતા હોય કે કોઈ બી ઓલા રેડીમેડ પેકેટ હોય એમાં ઘણા બધા સોસીસ એડ કરીને બનાવતા હોય, એનું એક અલગ વર્ઝન આ લોકોએ તૈયાર કર્યું છે. હવે તમને એડ્રેસની વાત કરું તો રાજકોટના નાના મવા મેઇન રોડ ઉપર ગાંધી સ્કૂલની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. હજી સુધી જો ના આવ્યો હોય તો પહોંચી જાજો. એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, રીલને શેર કરી દેજો.